ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે રસાયણ વિજ્ઞાનમાં આપણે કક્ષકો છે એ કક્ષકોના આકારની વાત કરી, એસ, પી, ડી અને એફ કક્ષકો। તો એની અંદર એસ કક્ષકનો આકાર ગોળાકાર, પી કક્ષકનો આકાર પિંડક અથવા ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ આકાર। હવે જે એસપીડી કક્ષકો છે એ કક્ષકોની વાત કરી। હવે ત્યાર પછીનો ટોપિક છે તો એ આજે અભ્યાસ કરવાનો છે કક્ષકોની ઉર્જાની વાત કરવાની છે। શેની વાત કરવાની છે? કક્ષકોની ઉર્જા। તો હવે આપણે કક્ષકોની ઉર્જા છે તો એની અંદર વાત કરીએ તો એની અંદર આપણે સૌ પ્રથમ વાત કરીએ હાઇડ્રોજન। શેની વાત કરીએ? હાઇડ્રોજન પરમાણુ। તો હાઇડ્રોજન પરમાણુ છે એક જ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ। તો હાઇડ્રોજન પરમાણુમાં છે ઇલેક્ટ્રોનની ઉર્જા, હાઇડ્રોજન પરમાણુમાં છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા। તો ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે છે। કોના ઉપર આધાર રાખે છે? મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે છે। પણ હાઇડ્રોજનની જ વાત કરી છે। હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે તો એ પરમાણુની ઉર્જા છે તો એ ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખશે? તો મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે। પણ હાઇડ્રોજન છે તો ક્વેશ્ચન થાય આપને કે હાઇડ્રોજન પરમાણુ છે એ જ માત્ર ને માત્ર કેમ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર જ આધાર રાખે છે? તો એનો પણ આપણે આન્સર આવડવો જોઈએ કે હાઇડ્રોજન પરમાણુ છે એમાં માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય। એટલે એમાં શું થાય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ જ થાય। શું થશે? આકર્ષણ, અપાકર્ષણ નહીં થાય। પણ હાઇડ્રોજન સિવાયના પરમાણુ લેશો તમે, કેવા? હાઇડ્રોજન સિવાયના પરમાણુ। તો હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે તો એ હાઇડ્રોજન સિવાયના પરમાણુમાં એ બધાય કેવા કહેવાય? બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ કહેવાય। બહુ ઇલેક્ટ્રોનીય શા માટે? તો હાઇડ્રોજન સિવાયના પરમાણુ છે એ બધા જ પરમાણુમાં છે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે। એટલે ત્યારે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ છે એની જે ઇલેક્ટ્રોનની ઉર્જા છે કોના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે, મુખ્ય ક્વોન્ટમાંક n, અને બીજા કોના ઉપર આધાર રાખશે? ગૌણ ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક। તો ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધાર રાખશે L ઉપર। કોના ઉપર આધાર રાખશે? L ઉપર આધાર રાખશે। તો શું કારણ કે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે છે એ શું થશે? તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે। તો ખબર પડી ગઈ। હવે જો માત્ર ને માત્ર MCQ ની અંદર પૂછાય કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ, કક્ષકોની ઉર્જાનો ક્રમ, તો કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો હોય? તો તમને ખબર છે કે ભાઈ પહેલા એસ કક્ષક આવે, પછી પી આવે, પછી ડી આવે અને પછી એફ આવે। તો હાઇડ્રોજન માટેની વાત કરતા હોય ત્યારે એની ઉર્જા કોના ઉપર આધાર રાખે? n એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખશે। તો મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો ક્રમ લખવો હોય તો પહેલાં કઈ કક્ષક આવે? વનેશ કક્ષક। વનેશ કક્ષકની ઉર્જા ઓછામાં ઓછી, પછી એના કરતાં વધારે છે એ વધારે, એક મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 1, જો 1p નો બને, 1d નો બને, 1f નો બને, એ તો આગળ સમજાવ્યું। પછી બનશે 2s કક્ષક, પણ 2s બને ને 2p કક્ષક બને, એટલે 2s અને 2p ની ઉર્જા કેવી? તો કે 2s અને 2p ની ઉર્જા સરખી, પણ બંનેની ઉર્જા વનેશ કરતાં વધારે, એના કરતાં મુખ્ય ક્વોન્ટમાંક 3 આવે એટલે શું થશે? 3s ની વધારે એના જેટલી 3p ની અને હજી શું બને? 3d ની બને। તો આ ત્રણેયની ઉર્જા સરખી પણ આની કરતાં વધારે। તો હવે આગળ લખતા તમને આવડે તો શું થશે? 4s, 4p, 4d અને 4f। હજી આગળ લખતા આવડે તમને તો 5s, 5p, 5d અને 5f। તો આવી રીતે આગળ આ જે ઉર્જાનો ક્રમ લખ્યો છે એ કોનો ક્રમ લખ્યો છે? તો માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુનો લખેલો છે। સમજણ પડી? હાલો, તો 2s અને 2p
કક્ષકોની વાત કરી દઉં તો 2s અને 2p કક્ષકો છે તો બધાને ખબર છે 2s નો આકાર કેવો હોય? ગોળાકાર. 2p કક્ષકનો આકાર કેવો હોય? તો કે ડંબેલ આકાર. તો બંનેના આકાર જુદા જુદા છે પણ મુખ્ય ક્વોન્ટમ કેવા છે? સરખા. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે આ બેની ઉર્જા પણ કેવી થાય? સમાન. સમજણ પડી? અને જે કક્ષકો, આ શબ્દ એક વ્યાખ્યા સમજાવી દઉં તો કે જે કક્ષકોની ઉર્જા સમાન હોય, જે કક્ષકોની ઉર્જા કેવી હોય? સમાન હોય, તે કક્ષકોને સમશક્તિ કક્ષકો કહેવાય છે. શું કહેવાય? સમશક્તિ કક્ષકો કહેવાય છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સમ એટલે સરખું અને શક્તિ એટલે ઉર્જા. તો ઈ કક્ષકોને છે એ કોના તરીકે ઓળખાય છે? તો ઈ કક્ષકોને સમશક્તિ કક્ષકો છે એ તરીકે ઓળખાય છે. અને આગળ દર્શાવ્યા પ્રમાણે આપણે હાઇડ્રોજન પરમાણુ છે એમાં માત્ર ને માત્ર કઈ હોય? તો વનેશ કક્ષક છે, ઇલેક્ટ્રોન છે એની શું ધરાવે છે? સ્થાયી પરિસ્થિતિ સૂચવે છે. અને આપણે એને કઈ અવસ્થા કહેવાય? તો આપણે એને ધરા અવસ્થા કહેવાય. તો હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય તો એ કઈ કક્ષકમાં દાખલ થાય? તો કે ભાઈ વનેશ કક્ષકમાં દાખલ થાય. એટલે વનેશ 1. આ 1 લીખું ને એસ કક્ષકની ઉપર, એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. કોની સંખ્યા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1s1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો એની અંદર આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુ છે એની ઇલેક્ટ્રોનીય રચના લખી. તો આ જે હાઇડ્રોજન પરમાણુ છે એની ઉર્જા વનેશની છે એ આપણે જો ડાયાગ્રામ તમને ટેક્સ્ટબુકની અંદર આપ્યો છે તો ડાયાગ્રામ તમે જોશો તો અહીંયા વનેશ કક્ષકની લીટી દર્શાવી છે. વનેશ કક્ષકની ઉર્જા ઓછી, એના કરતાં ઉર્જા કોની વધારે? તો કે આ 2s અને 2pની બેની સરખી. એના કરતાં વધારે કોની? તો કે ભાઈ 3sની, 3pની અને 3dની. આપણે હમણાં જે ક્રમ લીખો તે એના ઉપર જવું હોય તો શું થાય? 4sની વધારે, 4pની સરખી, 4dની સરખી અને 4fની સરખી. હવે જો એક ઇલેક્ટ્રોન અત્યારે અહીં વનેશ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો આ જે અવસ્થા મળી એને કહેવાય ધરા અવસ્થા. કઈ અવસ્થા કહેવાય? ધરા અવસ્થા. હવે આપણે આગળ છે એ બોહરનો પરમાણુય નમૂનો ભણી ગયા. ઇલેક્ટ્રોનને છે એ તમે શું કરો? તો ઇલેક્ટ્રોનને છે એ તમે ઇલેક્ટ્રોનને ઉર્જા આપો એટલે એ ક્યાં જશે? તેના કરતાં ઊંચી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં દાખલ થાય. એવું મેં તમને સમજાવ્યું હતું, ત્યાંની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું આ વસ્તુ અત્યારે અહીંયા ખાલી સમજવાની જ છે અને એ વસ્તુ તમને આગળ ઉપર સમજાશે. તો હવે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને તેના કરતાં ઉપલા શક્તિ સ્તર એટલે કે 2sમાં કે 2pમાં દાખલ થાય તો જે અવસ્થા મળે એ અવસ્થાને કઈ અવસ્થા કહેવાય? તો તે અવસ્થાને ઉત્તેજિત અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય એને? ઉત્તેજિત અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો ઉત્તેજિત અવસ્થા છે તો એ ઉત્તેજિત અવસ્થાની આપણે વાત કરી તો એ ઉત્તેજિત અવસ્થા છે એ લાંબો સમય છે એ સ્થાયી હોતી નથી. ધરા અવસ્થા છે એ હંમેશા સ્થાયી હોય અને ઉત્તેજિત અવસ્થા છે એ સ્થાયી હોતી નથી. એટલે જેટલી ઉર્જા છે એણે શું કર્યું હોય? મેળવી હોય અને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો હોય એટલે તે ઇલેક્ટ્રોનને ઉત્તેજિત ઇલેક્ટ્રોન કહેવાય અને એ લાંબા સમય સુધી ત્યાં સ્થાયી નથી. એટલે વળી પાછો પોતાની છે એ મૂળ છે એ મૂળ અવસ્થા એટલે કે ધરા અવસ્થામાં પાછો આવે ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે તે ઉર્જાને ઉત્સર્જિત કરે છે. તો એ પણ તમને હવે ધીમે ધીમે બધું આગળનું કદાચ એવું લાગ્યું હોય કે સાહેબ વાંચી ગયા, પણ એ ધીમે ધીમે આ બધું આખું ચેપ્ટર સમજો ને ત્યારે આખું બધો કહેવાનો અર્થ છે એ સમજાય. એટલે આખું ચેપ્ટર પૂરું થઈ જાય ને વળી પાછું આખા ચેપ્ટરનું શું કરી નાખવાનું? રવિવારે જ્યારે ટાઈમ મળે તો ત્યારે પાછું છે એ રિવિઝન કરી નાખવાનું. સમજણ પડી? તો આપણે આ છે એ વાત જેની કરી તો આ વાત કરી આપણે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે એની વાત કરવી છે. કોની વાત કરવી છે? હાઇડ્રોજન સિવાયના પરમાણુ. તો બધાને ખબર છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની વાત કરતા હોય એટલે એ બહુ ઇલેક્ટ્રોનીય હોય. હાઇડ્રોજન સિવાયના પરમાણુ. તો હાઇડ્રોજન સિવાયના છે એ સિવાયના પરમાણુની વાત કરીએ તો તે પરમાણુ છે એ કેવા હોય? તો તે પરમાણુ છે એ બહુ ઇલેક્ટ્રોનીય હોય. કેવા હોય? બહુ ઇલેક્ટ્રોનીય. તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ હોય તો તે કક્ષકોની ઉર્જા કોના ઉપર આધાર રાખે? તો મુખ્ય ક્વોન્ટમ આંક n
અને સાથે સાથે ગૌણ ક્વોન્ટમાંક છે એના પર આધાર રાખે છે. તો અત્યારે હવે શું થશે કે તમે એમ કહેશો ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે, તો તમે આમ કક્ષક લખો કે ભાઈ 2s અને 2p. તો 2s અને 2p ની છે એ ઉર્જા છે એ સરખી ન થાય, કારણ કે અહીંયા n બરાબર 2 બેયમાં છે, પણ 1s માં l બરાબર 0 થાય અને p માં l બરાબર 1 થાય. તો એની અંદર ઉર્જા ઓછી કોની? તો કે l બરાબર 0 એટલે એની ઉર્જા ઓછી, એટલે 2s ની ઉર્જા ઓછી, એના કરતાં વધારે કોની? 2p ની. તો એ હમણાં આપણે આખું કોષ્ટક આવશે એની અંદર પણ છે એ આપણે સમજશું. તો મુખ્ય ક્વોન્ટમાંક માટે SPDF દરેકને છે જુદી જુદી ઉર્જા હોય છે અને પેટા કોષોની અલગ અલગ ઉર્જા હોવાનું કારણ છે એ હમણાં સમજાવ્યું તમને કે બહુ ઇલેક્ટ્રોનીય હોય એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ તો થાય, પણ સાથે સાથે અહીંયા નવું બળ પણ ઉદ્ભવે કે ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ પણ થાય છે. તો માત્ર વિદ્યુતકીય પારસ્પરિક ક્રિયા જે હાઇડ્રોજન પરમાણુમાં હાજર હોય છે તે ઋણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધન ભાર ધરાવતા કેન્દ્ર વચ્ચે જ હોય છે. તો હાઇડ્રોજનની વાત કરતા હોય તો હાઇડ્રોજનમાં તમને ખબર જ છે કે એક ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે માત્ર ને માત્ર શું થશે? તો કે ભાઈ માત્ર ને માત્ર છે એ શું થાય? આકર્ષણ જ થાય. પણ હવે બહુ ઇલેક્ટ્રોનની અંદર આકર્ષણ થાય અને સાથે સાથે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો એ તમને છે આગળ આપ્યું છે કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવે, ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ છે અપાકર્ષણ પણ હોય છે. અને બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. એટલે જો શું કહેવાનો મતલબ કીધો? બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. તો સામાન્ય રીતે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા આંતરકોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા છે એ વધારે અગત્યની બને છે. અને જો બીજા શબ્દમાં કહીએ તો કેન્દ્રનો ધનભાર જેમ વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે અને આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રને સંપૂર્ણ ભારનો અનુભવ કરશે નહીં અને કેન્દ્રના ધનભારને આંતરકોષ ઇલેક્ટ્રોનની અંશત સ્ક્રીનિંગ અસરને લીધે અસર ઓછી પડશે અને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ પરિરક્ષણ કહેવાય છે. અને કુલ ધનભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય તે અસરકારક કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખાય છે. અને બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે. એટલે બીજા શબ્દોમાં આપણે કહીએ તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા છે એ થશે અને પરમાણ્વીય ક્રમાંકના ઝેડના વધારા સાથે ઘટે છે. તો લ્યો આપણે આખો પેરેગ્રાફ છે એ શું કર્યો? તો આખો પેરેગ્રાફ છે એ વાંચી નાખ્યો. શું કર્યું? આપણે વાંચી નાખ્યું, પણ તમને કાંઈ ખબર પડી નહીં. તો હવે એ વસ્તુ અહીંયા મારે આખો પેરેગ્રાફ તમને સમજાવવો છે. માત્ર ને માત્ર હું તમને અહીંયા શિલ્ડિંગ અસર સમજાવીશ એટલે બધું સમજાઈ જશે. શિલ્ડિંગ અસર અથવા એનું બીજું નામ છે અથવા સ્ક્રીનિંગ અસર હાલો. તો એની પહેલાં છે એ શિલ્ડિંગ અસર છે. તો એ શિલ્ડિંગ અસરની અહીંયા વ્યાખ્યા તો આપેલી જ છે, પણ સાથે સાથે જો તમારે એની એકદમ સરળ ભાષામાં જો વ્યાખ્યા સમજવી હોય તો એ સરળ ભાષામાં પણ તમને વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજાવી દઉં. તો એ સરળ ભાષાની જે આપણે વ્યાખ્યા છે શિલ્ડિંગ અસર, તો એ શિલ્ડિંગ અસરની છે એ વ્યાખ્યા હું તમને સમજાવું છું. હાલો, જો તમારે આ ત્રીજા ચેપ્ટરની અંદર આપેલી જ છે, પણ અહીંયા હું લખું છું અત્યારે એની વ્યાખ્યા સરળ શબ્દોમાં. તત્વોની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન
આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી, વચ્ચે આવેલા હોવાથી, વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા, તે સંયોજકતા, સંયોજકતા ઇલેક્ટ્રોનને, સંયોજકતા ઇલેક્ટ્રોનને, ઇલેક્ટ્રોનને કેન્દ્રથી, ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત, પરિરક્ષિત કે આવરિત કરે છે, પરિરક્ષિત કે આવરિત કરે છે, આવરિત કરે છે આ અસરને, આ અસરને શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ અસર કહે છે. હાલો, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે શિલ્ડિંગ અસર સમજાઈ જશે એટલે કે આગળની જે આપણે પેરેગ્રાફ જે આગળનો જે જોયો એ પેરેગ્રાફ પણ તમને સમજાઈ જશે. પહેલાં સમજવું પડશે શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર સમજવા માટે પહેલાં તો આપણે વાત કરવી પડે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો હવે પહેલાં તો એ ખબર હોવી જોઈએ આપને કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય. જો કોઈ વિદ્યાર્થીઓને ન ખબર હોય તો એની પણ વાત કરી દઉં. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કોષમાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કહેવાય છે. તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે. એના કરતાં હું એક તમને સરસ ઉદાહરણ આપું. ધારો કે આ રાજાનો મહેલ છે. અહીંયા શું છે? અહીંયા રાજાનો મહેલ. તો રાજાનો આ મહેલ છે. હવે તમને બધાને ખબર હોય પહેલાંના સમયની અંદર છે યુદ્ધ થતા ત્યારે તમને ખબર હોય કે મહેલના ફરતે છે એ શું કરતા હોય? તો મહેલના ફરતે આપણે આ છે એ શું ગોઠવા છે? સૈનિકો ગોઠવેલા છે. શું ગોઠવેલા છે? સૈનિકો. હવે જે રાજાના જે દુશ્મનો છે એ દુશ્મનો જે રાજાને એટેક કરવો છે તો એટેક કરવા માટે એને છે એ શું કરવું પડે? તો એને જે આ જે ફરતી બાજુ રહેલા જે સૈનિકો છે એ શું કરશે? તો કે પહેલાં એની સાથે યુદ્ધ કરવું પડશે. જો એની સાથે યુદ્ધ કરીને જીતી જાય તો પછી રાજા સુધી છે એ શું થાય? પહોંચી શકાય. એટલે આની જે તાકાત હોય એ આની તાકાત આના ઉપર સીધી છે એ સીધી તાકાત છે એ શક્તિ સીધી નહીં લાગે. પેલા આને છે એ શું કરવું પડશે? આને પાર કરવું જોશે. બસ, તો આ જ વાત કરવાની છે હવે પરમાણુમાં, સ્ક્રીનિંગ અસરમાં. શેની વાત કરવાની છે? એટલે હું કર્યું, રાજાને આ સૈનિકોને જે રાઉન્ડમાં ગોઠવા છે એને રાજાને પરિરક્ષિત કર્યા, આવરિત કર્યા. શું કર્યા? રાજાને આવરિત કર્યા. તો એ અસરને કઈ અસર કહેવાય? તો એ અસરને છે એ શિલ્ડિંગ અસર કહેવાય. હવે વાત કરીએ આપણે આ પરમાણુ. તો પરમાણુ છે એ પરમાણુનું આ કેન્દ્ર છે. બધાને ખબર છે કે પરમાણુના કેન્દ્રની અંદર કોણ રહેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આપણે આ જે છે એ આખો પરમાણુ આપણે દોર્યો. આ શું દોર્યો? પરમાણુ. હવે એની અંદર ધારો કે આ અંદરની કક્ષા છે. કોની કક્ષા છે? અંદરની કક્ષા. તો અંદરની કક્ષા છે એ તમને બધાને ખબર હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે એ સંપૂર્ણ ભરાયેલી છે. હવે આ બીજી કક્ષા છે. તો બીજી કક્ષા છે તો બીજી કક્ષાની અંદર એ ધારો કે હું તમને અત્યારે આ ઉદાહરણ આપું છું ને, સોડિયમનું ઉદાહરણ આપું છું. કોનું ઉદાહરણ આપું છું? સોડિયમ. તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 એટલે એની ઇલેક્ટ્રોનની રચના શું લખો? 2, 8 અને 1. શું લખશો? 2, 8 અને 1. તો 2 અને 8 અને 1 લખશો તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા પ્રોટોન હોય? તો કે ભાઈ સોડિયમની અંદર કેન્દ્રમાં 11 પ્રોટોન રહેલા છે. અને હવે ત્રીજી જે કક્ષા આવી તો ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો હોય. શું રહેલો હોય? 1 ઇલેક્ટ્રોન છે એ રહેલો હોય છે. આ પરમાણુ દોર્યો. હવે જો આ જે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને શું કહેવાય? તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય એને? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે આ કેન્દ્રની અંદર જે વીજભાર રહેલો છે પ્રોટોન, એને શબ્દ વપરાય છે આપણી ટેક્સ્ટબુકમાં કેન્દ્રીય વીજભાર.
શું વપરાય છે? કેન્દ્રીય વીજભાર. હવે જો આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ હોય તો એ ખરેખર આ 11 પ્રોટોન છે, એ 11 પ્રોટોન શું કરે કે આ ઇલેક્ટ્રોન પ્રત્યે છે એ ખરેખર જેટલું એનું આકર્ષણ હોવું જોઈએ એના કરતાં એનું આકર્ષણ છે એ ઓછું લાગશે. શું કાં ઓછું લાગશે? કારણ કે અહીંયા જે અંદરની કક્ષા જે સંપૂર્ણ ભરાયેલી છે તે કક્ષા સંયોજકતા ઇલેક્ટ્રોનને શું કરે છે? તો કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોનને છે એ આવરિત કરે છે અથવા તો પરિરક્ષિત કરે છે. પરિરક્ષિત એટલે કે રક્ષણ કરે છે. તો એ પરિરક્ષિત કરતા હોવાના કારણે આ જે પ્રોટોન જે કેન્દ્રનો જે ધનવીજભાર છે આ ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ ખરેખર હોવું જોઈએ એના કરતાં અહીંયા આકર્ષણ છે એ કેવું થશે? તો અહીંયા આકર્ષણ ઓછું થશે. તો આ અસરને કઈ અસર કહેવાય? તો આ અસરને શિલ્ડિંગ અસર કહેવાય. હાલો, તો અહીંયા સુધી બધાની સમજણ પડી ગઈ. હવે ટેક્સ્ટ બુકની અંદર તમે વાંચશો ને તો તમને ખબર પડશે. હવે જો એની અંદર તમને શું કીધું છે કે ભાઈ કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. એટલે આકર્ષણ બળો છે એ આકર્ષણ બળો કેવા હોય છે? તો આકર્ષણ બળો છે એ આકર્ષણ બળો વધારે હોય. કોના કરતાં? અપાકર્ષણ બળ કરતાં. તો એ અપાકર્ષણ બળ કરતાં છે એ શું થશે? તો અપાકર્ષણ બળ કરતાં છે એ વધારે હશે. તો સામાન્ય રીતે છે એ બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા આંતરકોષના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા છે એ વધારે અગત્યની બનશે. અને બીજા શબ્દમાં કહીએ કે કેન્દ્રનો ધનભાર જેમ વધે, એટલે કેન્દ્રનો ધનભાર ક્યાં આવે? પરમાણુના કેન્દ્રમાં. ધનભાર જેમ વધે છે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે, પણ આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનના લીધે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને કેન્દ્રના સંપૂર્ણ ભારનો અનુભવ કરી શકશે નહીં. એ તમને 11 પ્રોટોન વાળું હમણાં સમજાયું તે. તો કેન્દ્રના ધનભારને આંતરકોષની ઇલેક્ટ્રોન અંશત સ્ક્રીનિંગ અસરના લીધે અસર ઓછી થશે. કારણ કે સ્ક્રીનિંગ અસર એટલે કે આ બે કક્ષકો ભરેલી છે એટલે એની અસર ઓછી થશે. તો અને સ્ક્રીનિંગ અસર ઓછી થશે અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ પરિરક્ષણ કહેવાય છે. અને કુલ ધનભાર બાહ્યતમ ઇલેક્ટ્રોન વડે અનુભવાય તેને અસરકારક કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખાય છે. અને બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રીય ભારના વધારે સાથે વધે છે. અને બીજા શબ્દમાં કહીએ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા છે એ પરમાણ્વીય ક્રમાંક ઝેડના વધારા સાથે વધે છે. એટલે જેમ જેમ આ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય, સોડિયમ હોય તો એ સોડિયમની અંદર જેટલું આ આકર્ષણ બળ લાગે એના કરતાં મેગ્નેશિયમમાં વધારે લાગે. કારણ કે મેગ્નેશિયમમાં શું હોય? કેન્દ્રીય વીજભાર વધે ને, એની ઇલેક્ટ્રોનની રચના શું થાય? 2 8 2 એટલે પ્રોટોન 11 ના બદલે 12 થઈ જાય. એટલે જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધે એટલે પરમાણ્વીય ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે, અને કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું છે એ આકર્ષણ પણ શું થાય? વધે છે. તો આ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર કહેવાય છે. હવે એની અંદર આપણને છે એ બીજું સમજાવ્યું છે કે ભાઈ કોઈ પણ જ્યારે સમાન કોષ હોય, શું હોય? સમાન કોષ. તો એ તમને હું ઝડપથી સમજાવી દઉં કે ભાઈ આપણે આ પરમાણુ છે તો પરમાણુનું આ કેન્દ્ર છે. હવે કેન્દ્રની ફરતે આ કક્ષા છે, કોષ છે આપણો, એની અંદર છે એ તમને બધાને ખબર હોય SP-D-F છે એ કક્ષકો છે. તો હવે કેન્દ્ર હોય ને એ કેન્દ્રમાં જે કેન્દ્ર છે એની સાથે S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક હોય. તો હવે જે કેન્દ્ર છે ને એ કેન્દ્રથી સૌથી નજીક કોણ હોય? તો સૌથી નજીક S કક્ષક હોય. તો S કક્ષકના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યે શું હોય? તો કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષિત થયેલા હોય. એના કરતાં ઓછા કોણ આકર્ષિત થયેલા હોય? P કક્ષકના ઇલેક્ટ્રોન. એના કરતાં ઓછા કોણ આકર્ષિત થયેલા હોય? D કક્ષકના ઇલેક્ટ્રોન. અને એના કરતાં ઓછા કોણ આકર્ષિત થયેલા હોય? F કક્ષકના ઇલેક્ટ્રોન. તો તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે અપાકર્ષણ થાય તો જેમ જેમ છે એ શું થતું જાય? તો જેમ જેમ છે એ કેન્દ્રથી નજીક જે ઇલેક્ટ્રોન હોય એનું આકર્ષણ કેવું હોય? વધારે. આકર્ષણ છે એ વધારે હોય. અને જેમ જેમ છે એ શું થતા જાય? ઇલેક્ટ્રોન દૂર જતા જાય કેન્દ્રથી, તેમ તેમ આકર્ષણ છે એ શું થાય? ઘટતું જાય. બસ આટલું જ સમજાયું છે, પણ એમાં પેરેગ્રાફ છે એ તમને મોટો આપ્યો છે. બાકી સમજવાનું આપણે આટલું જ છે. બંને આકર્ષણ અને અપાકર્ષણ પારસ્પરિક કોષ અને કક્ષકના આકાર જેમાં ઇલેક્ટ્રોન રહેલા છે
તેના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ગોળાકાર કક્ષકોમાં રહેતા ઇલેક્ટ્રોન બાહ્યતમ ઇલેક્ટ્રોનને પી કક્ષકના રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ પરિરક્ષિત કરે છે અને એ જ પ્રમાણે પી કક્ષકમાં રહેલા બાહ્ય ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધારે શિલ્ડ કરે છે. એટલે જો કે બધી જ કક્ષાઓ સમાન કોષમાં હોય તો આ ઉપરાંત કોષમાં છે એસ ઇલેક્ટ્રોન ગોળાકારના લીધે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ સમય કેન્દ્ર સાથે વિતાવે છે અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ સમય વિતાવે છે. અને બીજા શબ્દમાં કહીએ તો કોષ એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોન વડે અનુભવાયેલો ઝેડ ઇફેક્ટ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ગૌણ ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે છે. એટલે આપણે એ કાંઈ યાદ નથી રાખવાનું, આપણે એ જ યાદ રાખવાનું છે કેન્દ્ર પ્રત્યે એસ કક્ષક જ્યારે સમાન કોષ હોય ને ત્યારે છે એ શું થાય તો સમાન કોષ હોય ત્યારે છે એ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એસનું વધારે, એના કરતાં પીનું વધારે ઓછું, એના કરતાં ડીનું ઓછું અને એના કરતાં એફનું. તો હવે એ તમને સમજાયું છે કે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં, પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધારે મજબૂતાઈથી બંધાયેલા હોય છે અને એસ કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે અને પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હશે અને એ છે શિલ્ડિંગ અસર. જુદી જુદી કક્ષામાંના ઇલેક્ટ્રોન માટે જુદા જુદા હોય છે અને આના પરિણામે છે સમાન કોષમાં એટલે કે સમાન મુખ્ય ક્વોન્ટમ આંક પણ ઉર્જાનું વિપાટન તરફ છે એ દોરી જાય છે. એટલે અગાઉ જણાવ્યા પ્રમાણે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા એન અને એલના મૂલ્ય પર આધાર રાખે છે અને કક્ષકોનું ગાણિતીય ઉર્જાનું મૂલ્ય એનના મૂલ્ય છે એન અને એલ પર આધારિત રાખતી ઘણી જ બાબત અટપટી છે, પરંતુ આપણે એના ઉપરથી એક સરળ નિયમ જે તારવો છે એ નિયમ દરેક વિદ્યાર્થીઓને આવડવો જોઈએ. અને આ નિયમ છે એના ઉપરથી આપણે શું નક્કી કરી શકાશે તો આ નિયમ ઉપરથી કક્ષકોની ઉર્જા નક્કી કરી શકાશે. તો જેમ કે આ બધાને આવડવું જોઈએ, આના ઉપરથી હમણાં હું કોષ્ટક સમજાવું છું તમને, તો એ કોષ્ટક છે એ કોષ્ટક પણ તમને આવડી જશે. જેમ કે કક્ષક માટે n પ્લસ એલનું મૂલ્ય નીચું મૂલ્ય તે તેની ઉર્જા છે, તે તેની શું છે ઉર્જા છે. જો તે કક્ષકના n પ્લસ એલ ના મૂલ્યો સમાન હોય તો નીચું nનું મૂલ્ય ધરાવતી કક્ષકની ઉર્જા ઓછી હશે. હાલો આ સમજવું છે આપણે, આ જે નિયમ તારવો છે તો એ નિયમ આપણે સમજવો છે. હવે જુઓ એની અંદર તમારે કાંઈ નથી કરવાનું, એ નિયમ છે એ લખેલો ભલે રહ્યો, તમારે એક જ વસ્તુ કરવાની છે કે n પ્લસ એલનું મૂલ્ય છે જેનું નીચું એની ઉર્જા ઓછી અને n પ્લસ એલનું મૂલ્ય જેનું વધારે તો એની શું થશે તો એની છે એ મૂલ્ય છે એની ઉર્જા વધારે. પણ જે કક્ષકોની અંદર n પ્લસ એલનું મૂલ્ય સમાન આવે, કેવું આવે સમાન, તો n પ્લસ એલનું મૂલ્ય સમાન આવે ત્યારે બેની ઉર્જા સમાન નહીં હોય, પણ એમાં તમારે જોવાનું કોનું મૂલ્ય એનનું મૂલ્ય જેનું નીચું હશે તેની ઉર્જા શું હશે તો તેની ઉર્જા ઓછી અને એનનું મૂલ્ય જેમાં વધારે તેની ઉર્જા છે એ શું હશે વધારે. તો આપણે એવું એક કોષ્ટક છે એ કોષ્ટક જોઈએ એટલે તમને છે એ ઓટોમેટિક છે એ આવડી જાય. તો એની અંદર હું તમને થોડીક કક્ષકો લખું છું, તો એ કક્ષકો છે એ કક્ષકોની આપણે વાત કરીએ, કક્ષકો લખીએ અને એના ઉપરથી આપણે છે એ કક્ષકો લખી અને એના ઉપરથી જે સમજીએ એટલે ખ્યાલ આવે. હાલો 1s કક્ષક, 2s કક્ષક, 2p કક્ષક, 3s કક્ષક,
1s 2s 2p 3s પછી 3p કક્ષક પછી 4s કક્ષક 3d કક્ષક આટલા ઉદાહરણ આપણે સમજ. હાલો બધાને n અને l નું મૂલ્ય શોધતા આવડે અને પછી તમારે શોધવાનું છે n પ્લસ l નું મૂલ્ય શોધવાનું. જો 1 મુખ્ય ક્વોન્ટમાંક 1 s એટલે 0. હાલો તો 1 પ્લસ 0 એટલે n પ્લસ l નું મૂલ્ય 1, 2s એટલે n2 અને s એટલે 0 તો મૂલ્ય છે એ 2. પછી અહીંયા છે એ 2, p એટલે 1 એટલે અહીંયા 3, અહીંયા છે એ 3 એટલે શું થશે તો 3 એટલે 3 મુખ્ય ક્વોન્ટમાંક, 0 એટલે આનું મૂલ્ય 3, અહીંયા છે એ 3, 1 એટલે આનું મૂલ્ય 4, અહીંયા છે એ 4, અહીંયા 0 એટલે અહીંયા 4, અહીંયા 3d એટલે 3, 3 ને d કક્ષક કીધું ને એટલે અહીંયા 2, ઓલા p એટલે 1 અને d એટલે 3 એટલે અહીંયા કેટલું મૂલ્ય થશે 5. સમજણ પડી? હાલો અને હજી એક લખી નાખીએ 4p કક્ષક તો 4p એટલે અહીંયા 4, p એટલે 1 એટલે અહીંયા 5. હવે જો કે ભાઈ આમાંથી ઉર્જાનો ક્રમ તમારે લખવાનો છે તો પહેલા n પ્લસ l નું મૂલ્ય જેનું નીચું હોય એની ઉર્જા કેવી હોય ઓછી. તો પેલા કઈ ઓરની ઉર્જા કઈ કક્ષકની ઉર્જા 1s ની ઓછી 1 મૂલ્ય છે, એના કરતાં n પ્લસ l નું મૂલ્ય 2 એટલે એના કરતાં ઉર્જા વધારે 2s ની, એના કરતાં હવે આવ્યું જો અહીંયા તમને n પ્લસ l ના મૂલ્ય સમાન આવ્યા. તો સમાન આવ્યા ત્યારે શું કરવાનું તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે જેનું n નું મૂલ્ય નીચું તો n નું મૂલ્ય નીચું કોનું 2p 3s બેના n પ્લસ l ના મૂલ્ય સરખા પણ અહીંયા n એટલે મુખ્ય ક્વોન્ટમાંકમાં 2 અને અહીંયા 3 તો આનું નીચું થાય. તો જેનું મૂલ્ય નીચું તો ઈ કક્ષકની ઉર્જા ઓછી એટલે એના કરતાં 2p ની ઓછી 2p કરતાં 3s ની વધારે. એવી જ રીતે આમાં પણ તમને ખબર પડવી જોઈએ 3p અને 4s બંને કક્ષકો છે તો એ બંને કક્ષકોની અંદર 4 4 તો એમાં નીચું મૂલ્ય કોનું તો કે 3p નું તો એના કરતાં છે એ 4s કરતાં 3p ની ઉર્જા કેવી થશે તો 3p ની ઉર્જા ઓછી અને 3p કરતાં 4s ની કેવી વધારે. તો આવી રીતે ક્રમ લખતા આવડવો જોઈએ. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો નિયમ તાર્યો. સમજણ પડી? હાલો હવે વાત કરીએ તો બહુ ઇલેક્ટ્રોન પરમાણુના ઉર્જા સ્તર દર્શાવે છે અને એ નોંધી શકાય કે કોઈપણ કોષની જુદી જુદી પેટા કોષો બહુ ઇલેક્ટ્રોન પરમાણુની બાબતમાં જુદી જુદી ઉર્જા ધરાવે છે અને હાઇડ્રોજન પરમાણુમાં તેમને સમાન ઉર્જા હોય છે અને અંતમાં એવું દર્શાવાય કે કોઈ સમાન પેટા કોષમાં કક્ષકોની ઉર્જા પરમાણ્વીય ક્રમાંક ઝેડ ઇફેક્ટના વધારા સાથે ઘટે છે. તો ઉદાહરણ તરીકે તમને એક આપ્યું કે ભાઈ આપણે હાઇડ્રોજન એટલે ઈ એટલે ઉર્જા. હાલો તો એની અંદર તમને એક કીધું છે ઉર્જા 2s ની કોના માટે હાઇડ્રોજન માટે, પછી ઉર્જા લિથિયમની E2s કોની લિથિયમની, પછી જે લિથિયમ પછી આપ્યું સોડિયમ E2s લિથિયમ પછી સોડિયમ અને પછી આપ્યું છે E2s પોટેશિયમ. હાલો જો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1, લિથિયમનો 3, સોડિયમનો છે સોડિયમનો 11 અને પોટેશિયમનો છે પોટેશિયમનો 19. તો જુઓ બધામાં કક્ષકની ઉર્જા કઈ નક્કી કરવાની છે 2s ની, પણ તમને બ્લેક લાઇનથી આપ્યું છે કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે એટલે આનો 1 એટલે એના કરતાં અહીંયા 3 ની વધારે, 3 કરતાં અહીંયા 11 ની વધારે અને 11 કરતાં 19 ની વધારે એટલે પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે છે એ વધારા સાથે ઘટે છે, વધે ને વધારા સાથે શું થાય છે ઘટે છે એટલે એની ઉર્જા છે એ ઉર્જા શું થશે તો એની ઉર્જા ઘટશે. એટલે પોટેશિયમમાં 2s ની છે એ ઉર્જા ઓછી, એના કરતાં છે એ સોડિયમમાં વધારે, એના કરતાં છે એ લિથિયમમાં વધારે ને એના કરતાં હાઇડ્રોજનમાં વધારે. હાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આજના લેક્ચરમાં કક્ષકોની ઉર્જાની વાત કરી. હવે આવતા લેક્ચરની અંદર હવે 2 લેક્ચરમાં ચેપ્ટર આપણું પૂરું થઈ જશે એટલે આપણું મોટામાં મોટું રસાયણ વિજ્ઞાનની અંદર આ અઘરામાં અઘરું ચેપ્ટર અને મોટામાં મોટું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થશે. તો એની અંદર આ અઘરામાં અઘરું ચેપ્ટર છે અને મોટામાં મોટું ને એમાં પાછું ઓનલાઈન એટલે વધારે છે એ કંટાળાજનક. જો રેગ્યુલર ક્લાસમાં હોય તો એમાં પણ આ અઘરું ચેપ્ટર છે તો અત્યારે તો તમને છે એ વધારે અઘરું લાગતું હશે, કારણ કે જો બીજું ચેપ્ટર આપણે બાકી રાખી દઈએ તો આ કક્ષકો અને કક્ષકોનો આકાર ને ઇલેક્ટ્રોનની રચના ને એ બધી કાંઈ ખબર ન પડે તો આગળ ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર જે સમજાવવા હોય તો એ માથેથી જાય. એટલા માટે ફરજિયાત આપણે
આ પરમાણુનું બંધારણ ચેપ્ટર છે એ ભણાવવું જ પડે અને પછી જ આપણે ત્રીજું ચેપ્ટર છે. જો અહીંયા સિલ્લિંગ અસર તમને ખબર પડી ગઈ તો હવે ત્રીજા ચેપ્ટરમાં સિલ્લિંગ અસર આવે તો તરત જ તમને ખબર પડી જશે. તો આ ચેપ્ટર છે એ અઘરું છે, તમારે મહેનત થોડીક વધારે કરવી જોશે. એટલે એક વખત ન સમજાય તો બીજી વખત છે એ વાંચજો અને થોડુંક ધ્યાન રાખી અને વાંચજો તો સમજાઈ જાય. અને કાંઈક પ્રશ્ન હોય તો એ છે એ તમે વોટ્સઅપમાં અથવા તો ફોન કરી અને છે એ તમારા ડાઉટ હોય સોલ્યુશન કરી શકો છો.